ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં વેલકમ છે. અત્યારે જો મસ્ત એ નાસ્તો ચાલુ છે. એટલે એવો છે ખમણ ઈદરા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. અને અહીંયા જો જય શ્રી કૃષ્ણ. મમ્મી જાય છે હવે જોબ પર, ઓફિસે. ચાલો મળીએ પછી. આવજો. ધીરાવી ત્યાં ચા બનાવે છે. ધીરાવી, જય શ્રી કૃષ્ણ. ઉપર ફૂલ ખીલા હે. હવે અમે અત્યારે જવાના છીએ ફ્રેન્ડને ત્યાં એન્ગેજમેન્ટમાં. અને પછી જે મેં તમને કાલે કીધું હતું કે પછી આખો દિવસ એન્ગેજમેન્ટમાં જ છે, કારણ કે ફ્રેન્ડ લંડનવાળો ફ્રેન્ડ છે, એની એન્ગેજમેન્ટ છે અહીંયા. અને એનો એક અલગ રાઝ છે, તો તમને પછી કહું વિડીયોમાં એને મળીને એ જ તમને કહેશે. અને એટલે આખો દિવસમાં મજા જ આવવાની, બહુ કોમેડી માણસ છે. અને પછી સાંજે વાસીમ ત્યાં, અને પછી કાલ સવારે એક શૂટ છે ત્યાં, અને પછી કાલ રાતે પાછા અમદાવાદ ટેગા. આ વીક બહુ હેક્ટિક થવાનું છે, એટલે બ્લોગમાં બન્યા રહેજો, તમને ખબર પડતી જશે હેક્ટિક કઈ રીતે છે. કાલ ના પાડી હતી ને તોય જો લઈને આવ્યો જો. એટલે બધું ઘરે બાફીને પછી એને પેલું કાપી નાખતા હશે દાળ એ ટાઈપના. એ તમને કાલ ના પાડી જ નાસ્તો તોય તમે લઈ આવ્યો ને. કંઈ છે આ તો હાવ લાગે નાખતું ઓવું પણ છે. હોસ્ટેલ માટે લેવા તો હર્ષિલ ભાવે બધું. નહીં ચાલશે મારા આજ નહીં મારા હલકો નાસ્તો જ ખાવો અત્યારે. ના ધીરો કંઈ જ નહીં. ચલો ધીરાવી, રેડી? રેડી? ઓકે. હર્ષિલભાઈ ક્યાં ગયા? હા, અહીંયા બહાર રેડી થઈ ગયા છે. ચાલો તો અમે જઈએ છીએ હવે. જે એન્ગેજમેન્ટ છે તેનું અત્યારે ફોટોશૂટ ચાલુ છે, તે ફાર્મ હાઉસ પર જઈએ છીએ. અને ત્યાંથી પછી જવાનું છે. એ ભાઈ લઈએ છે જેની એન્ગેજમેન્ટ છે, કિશન ચાંચડ. તો હાલો જઈએ. 3-4 મહિના પછી મળીશું. છેલ્લે કદાચ તમે જોયો હોય તો વિડીયો, કદાચ તમે નહીં જોયો હોય. હવે એ શું કામ નહીં જોયું હોય હું તમને એના મોઢે જ ખવડાવીશ. હાલો બન્યા જાઓ. હર્ષિલ કેવી ગરમી છે સુરતમાં? અમદાવાદ કરતાં ઓછી છે થોડી. મને તો વધારે લાગે અમદાવાદ કરતાં સુરતમાં. અહીંયા છે ને તમે પલળી જાઓ. સાચી વાત છે, આખા પલ્લી જાય અહીંયા. અમદાવાદમાં પરસેવો ના આવે. ત્યાં તમને છે ને ગરમ લાગે. ચાલો રેડી. હા ડોક્યુમેન્ટ નાખી દઈએ. બોલો તો ખુલ્લી છે. બસ હાલો બેસી જાઓ. બેઠીએ. ધમકી દે રહી છે. મજા આવી ગઈ. હાલો જઈએ. થોડું કામ છે, જુનાગઢનું જે ડિઝાઇન બને છે ત્યાં થોડું ટાઇલ્સમાં થોડું મિસમેચ થઈ ગયું છે, એટલે એના માટે જવાનું છે. ચલો અમે પહોંચી ગયા. ઓકે ઓકે ચાલો બિરાવી. આજો ક્લાસ આજો. બેહીને હારે જોઈ બસ. મેડમ બોલો. ભૂખ લાગી છે? બહુ ભૂખ લાગી છે. ઓકે ફાઇનલી નથી ખાવું પણ બાનું ખાવું પડશે ને. બોલો સર. તો બહાર લાગે ને બહારનું ખાવાનું. સર બિગ ફેન. થેન્ક યુ. આ શું છે? કીપ વોચિંગ. આ શું છે? એ આ સુરતની ગરમીમાં નીકળી ગયું. આ નહીં જો અહીંયા. ચલો આવ્યો છે આલપુરી ખાવા માટે. થઈ ગઈ છે? કેવી છે? અસલ કેવી લાગી? ચલો એન્ટ્રી માટે રેડી છે. તાળી પાડવા વયા આવો.
પહોંચી ગયા છે અશિલભાઈ. હાલો ફૂલ થકી ગયા છે આજ તો. ચલો મેં કીધું હતું કે હવે હું માસીને ત્યાં આવી ગયો છું. અને જો જે સ્ટાર જે હું વાત કરતો હતો ને જે સ્ટાર અહીંયા બેઠા છે બરાબર છે. કેમ છો ભાઈ? મજામાં? તને તો મું છાવી ગયો. ભાઈડો 10માં આવી ગયો ભાઈ. 10મું બોર્ડ જે હવે જોઈ લો જેટલું જોવું એટલું. આખું વર્ષ દેખાય નહીં. આખું વર્ષ વાંચવાનો છે. કેમ? ક્યારેક વાંચવાનું. મારા માસો બેઠા છે. જય સ્વામિનારાયણ. બસ એકદમ મજા. જો ધીરાવીનો ફેવરેટ માસ હે ને. ડ્રેસ ચેન્જ થઈ ગયો પણ મોઢું એનું ગયું. થોડી એનર્જી પાછી લઈ લો ને પછી પાછી જાઉં મોડું તો. ઓકે ચલો. તો સુકુમાસીએ બનાવ્યું છે કેરીનો રસ અને રોટલી. હે પનીર લિફાફા. લઈ આવ્યા લાગે તો માસા ભાઈ. ઘરે બનાવ્યું બહારથી લઈ આવ્યો. ખબર જ દર વખતે એ તો ફિક્સ જ છે. હા હું જેટલી વાર આવ્યો ને એટલી વાર ખાધા. જેટલી વાર આવું એટલી વાર ઈ તો ખાવ જ છું. મેં જ ખાધા ક્યારે. મને યાદ છે મેં 3-4 વાર ખાધા. અહીંયા હા અહીંયા મેં નહીં ખાધા ક્યારે. તે ખાધા? ખાવ જ છું. ખાઈ છે ને ખાઈ રાજો. અહીંયા રેડી થાય છે કેરીનો રસ, ભીંડાનું શાક. સુખડી લાડવો. હા હા તો મારે ખાલી કેરીની રસ રોટલી જ ખાવી છે. મસ્ત છે ટુકડા વાળો. ચલો ગાય અને ભેંસો જમી લઈએ. કેરીનો પૂછવા કેટલા દિવસ પરમદી તો પછી આગે તમને ખ્યાલ નહીં. પરમદી નહીં કાલે. કાલે પણ આવી અને આગલે દિવસે તાર પપ્પાનો ફોન આવ્યો હતો. હા 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 શાંત વ્યૂ લેવો પડે. શાંત જ રહેવું. સાયલેન્ટ. માથું દુખે સૂરમાના લાડવા હોત જ છે. માતૃભાઈ આવી ગયા છે. શું બોલો ભાઈ? 12મા રિઝલ્ટના વેઇટિંગમાં છો ને તમે? હે શું લાગે છે કેટલા આવશે કમેન્ટ કરજો. એનું મોઢું આનું મોઢું જોઈને જુઓ તમને કેટલા આવશે. અને 12 કોમર્સમાં બોર્ડની એક્ઝામ આપી છે. કેટલા પર્સન્ટેજના હકદાર છે? જેટલો સીધો દેખાય એટલો સીધો નથી એટલે એટલું તમને હિન્ટ આપી દઉં ખાલી. હર્ષિત કેટલા આવશે તું કે? 11માં કેટલા આવ્યા? તો 70-60 60 ઓકે હું કહું છું કે 70 થી 80 ની વચ્ચે આવશે. ઓકે 80 થી 90 ની વચ્ચે. ઓકે ચાલો જોઈ લઈએ. તમે શું કહો છો? ઓકે તમે સુઈ ગયા છો? ઓકે સોરી. ચાલો તો અહીંયા અમારા જે માસી ભાઈ સુઈ ગયા છે. ચાલો તાતા દાદનો બ્લોગ પૂરો થાય છે. સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા નવા બ્લોગ ડેલી જોવા માટે. મળીએ કાલે એક મસ્ત બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. બાય.